વાર્તા પ્રસંગ 8। એ કૃષ્ણદાસ શ્રી ગોવર્ધનનાથજીની ગાયોની સેવા કરતા ગાયોના એક ગ્વાલ હતા। શ્રી ગુસાઈજીએ પોતે કૃષ્ણદાસને ગાયોની સેવા આપી હતી। તેથી એ સમય ગૌશાળાની સેવા સારી રીતે કરીને તે પછી ગાયોની સાથે વનમાં જતા, ત્યાં આખો દિવસ ચરાવતા, પછી સંધ્યા સમયે ગાયોને ઘેરીને લઈ આવતા। એક દિવસ કૃષ્ણદાસ ગાયો ચરાવીને ઘરે આવતા હતા। તેઓ પૂંછડીની પાસે આવ્યા ત્યારે બધી ગાયો તો ગૌશાળામાં ગઈ, પરંતુ એક ગાય બહુ જ મોટી હતી, એટલે જાડી હતી, તેનું થાન ભારે હતું, તે દૂધ બહુ દેતી હતી અને આંચળ પણ મોટા હતા। તે ગાય ધીરે ધીરે ચાલતી। એ ગાયની પાછળ કૃષ્ણદાસ આવતા હતા। એવામાં પૂંછડીની પાસે શ્રી ગિરિરાજજીની કંદરામાંથી એક વાઘ નીકળ્યો। તેથી બધી ગાયો તો ભાગીને ગૌશાળામાં આવી, પરંતુ તે ગાય તો ધીરે ધીરે ચાલતી, એથી એ ગાયના ઉપર વાઘ દોડ્યો। ત્યારે કૃષ્ણદાસે વાઘને લલકારીને કહ્યું કે અરે અધર્મી, શ્રી ગોવર્ધનનાથજીની ગાય છે અને તું ભૂખ્યો હોય તો મારા ઉપર આવ। વાઘની રીતિ છે કે જે લલકારે તેની પાસે આવે। ત્યારે વાઘ નિકટ આવ્યો। પછી જ્યારે કૃષ્ણદાસે તે ગાયને હાંકી ત્યારે તે ડરીને ભાગી તે ગૌશાળામાં આવી ગઈ અને કૃષ્ણદાસને વાઘે માર્યા। અને બધી ગાયો જે ગૌશાળામાં આવી હતી તે ગાયોને ગોપીનાથ આદિ દોહવા લાગ્યા। તે ગોપીનાથ ગ્વાલ મોટા કૃપાપાત્ર ભગવતી હતા। તે જુએ છે તો શ્રી ગોવર્ધનનાથજી તે મોટી ગાયને દુહે છે અને કૃષ્ણદાસ એ ગાયનું વાછડું પકડીને ઊભા છે। એ સમયે કુંભનદાસજી પણ ત્યાં ઊભા હતા। ગાય વાછરડાને ચાટે છે। કુંભનદાસજીને પણ ગૌશાળામાં એવા દર્શન થયા। તે પછી શ્રી ગોવર્ધનનાથજીએ મોટી ગાયને દોઈને પોતે તો મંદિરમાં પધાર્યા। શ્રી ગુસાઈજીએ પોતે શ્રી ગોવર્ધનનાથજીને શયનભોગ થયો। પછી કુંભનદાસજી પણ ગૌશાળામાંથી મંદિરમાં ચાલ્યા। તેઓ દંડવતી શિલાની પાસે આવ્યા। એટલામાં સમાચાર આવ્યા કે કૃષ્ણદાસ ગ્વાલને વાઘે માર્યા છે। એ વાત સાંભળીને કુંભનદાસજી મૂર્છા ખાઈને પડ્યા। કંઈ દેહાનુસંધાન ન રહ્યું। કુંભનદાસને વ્રજવાસી વૈષ્ણવ ઘણું બોલાવે, પરંતુ કુંભનદાસજી બોલે નહીં। પછી એ સમાચાર કોઈએ શ્રી ગુસાઈજીને જઈને કહ્યા કે મહારાજ, કુંભનદાસના બેટા કૃષ્ણદાસને વાઘે માર્યા અને કૃષ્ણદાસે ગાયને બચાવી, પોતે વાઘની આડે પડી રહી દેહ છોડી। કૃષ્ણદાસ પૂંછડીની તરફ પડ્યા છે। ત્યારે શ્રી ગુસાઈજી કહે, એમ ન કહો, કેમ જે ગાય કૃષ્ણદાસને ક્યારેય છોડે નહીં। ભાવ પ્રકાશ। કેમ કે જે અંત સમયે ગાય સંકલ્પ કરે છે તેને ગાય ઉત્તમ લોકમાં લઈ જાય છે, અને કૃષ્ણદાસ તો ગોવર્ધનનાથજીની ગાય બચાવી છે। તેથી શ્રી ગોવર્ધનનાથજીની ગાય કૃષ્ણદાસને કદીએ નહીં છોડે। પછી શ્રી ગુસાઈજીએ પોતે પૂછ્યું કે કુંભનદાસજી ક્યાં છે? ત્યારે કોઈ વૈષ્ણવે વિનંતી કરી કે મહારાજ, કુંભનદાસને તો પુત્રનો શોક ઘણો વ્યાપ્યો છે, તેથી દંડવતી શિલાની પાસે મૂર્છા ખાઈને લોકો બોલાવે છે, પરંતુ કુંભનદાસજી કોઈથી બોલતા નથી, અચેત પડ્યા છે। ત્યારે શ્રી ગુસાઈજી પોતે શ્રીનાથજીની સેવાથી પહોંચીને અનોસર કરાવી પર્વતથી નીચે પધારી દંડવતી શિલાની પાસે કુંભનદાસજી પડ્યા હતા ત્યાં પધાર્યા। તે સમયે વૈષ્ણવોએ બધા સમાચાર કહ્યા। ત્યારે ગુસાઈજી પોતે જુએ તો કુંભનદાસજીની પાસે બધા લોકો ઊભા છે। તે સમયે લોકોએ કહ્યું કે મહારાજ, કુંભનદાસ મહાન ભગવદીય છે, પરંતુ પુત્રનો શોક બહુ ખોટો છે, એ પીડાથી કોઈ બચ્યો નથી। ત્યારે શ્રી ગુસાઈજી પોતે કહે છે કે એમને પુત્રનો શોક નથી, એમને બીજું દુઃખ છે। તમે શું જાણો? એમને દુઃખ છે કે સૂતકમાં શ્રી નાથજીના દર્શન કેવી રીતે થશે? આ દુઃખથી પડ્યા છે। હવે તમારો સંદેહ દૂર થયો। પછી શ્રી ગુસાઈજીએ પોતે ભગવદજીનું સ્વરૂપ પ્રગટ કરવાને માટે કુંભનદાસજીને બૂમ પાડીને કહ્યું, કુંભનદાસ, સવારે શ્રીનાથજીના દર્શને આવજો, તમને શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરાવીશું।
ત્યારે શ્રી ગુસાઈજીના એ વચન સાંભળીને કુંભનદાસે તત્કાલ ઉઠીને શ્રી ગુસાઈજીને સાષ્ટાંગ દંડવત કર્યા અને વિનંતી કરી, મહારાજ, આપના વિના મારા અંતઃકરણને કોણ જાણે? ત્યારે શ્રી ગુસાઈજી પોતે કહે, અમે જાણીએ છીએ, તમને સંસાર સંબંધી દુઃખ લાગે નહીં. જે કોઈ વૈષ્ણવ તમારો એક ક્ષણ પણ સંગ કરે તો એને લૌકિક દુઃખ ન લાગે, તો તમને શું? તેથી જાઓ, કૃષ્ણદાસના શરીરનો અગ્નિ સંસ્કાર કરો, પછી સવારે દર્શને આવજો. ત્યારે કુંભનદાસજીએ શ્રી ગુસાઈજીને દંડવત કરીને જઈને કૃષ્ણદાસના શરીરનું ક્રિયાકર્મ કર્યું. શ્રી ગુસાઈજી પોતે બેઠકમાં જઈને બિરાજ્યા. બધા વૈષ્ણવ બેઠકમાં આવીને બેઠા. એટલામાં ગોપીનાથદાસ ગ્વાલે આવીને કહ્યું કે મહારાજ, કૃષ્ણદાસને તો પૂંછડી પાસે વાઘે માર્યો છે, અને હું ગૌશાળામાં જ્યારે ગોદોહન કરતો હતો તે સમયે શ્રી ગોવર્ધનનાથજી પોતે એ મોટી ગાયને દોહતા હતા. કૃષ્ણદાસે એ ગાયના વાછરડાને પકડ્યો હતો અને એ ગાય વાછરડાને ચાટતી હતી. એવા દર્શન ગૌશાળામાં મને થયા. ત્યારે શ્રી ગુસાઈજી શ્રીમુખથી કહે, એમાં આશ્ચર્ય શું? એ કૃષ્ણદાસ એવા ભગવદી હતા કે પોતે વાઘની આડે પડ્યા અને શ્રી ગોવર્ધનનાથજીની ગાયને બચાવી. તેથી કૃષ્ણદાસની ઉપર શ્રી ગોવર્ધનનાથજીએ પોતે પ્રસન્ન થઈને કૃષ્ણદાસને પોતાની લીલામાં લઈ લીધા. તમે ભગવદીય છો, તેથી તમને દર્શન થયા. બીજાને તો લીલાના દર્શન દુર્લભ છે. એ વાત સાંભળીને બધા વૈષ્ણવ વ્રજવાસી ઘણા જ પ્રસન્ન થયા કે સેવા પદાર્થ એવો છે. પછી પ્રાતઃકાલ કુંભનદાસજી શ્રી ગોવર્ધનનાથજીના દર્શને આવ્યા. ત્યારે શ્રી ગુસાઈજીએ સેવકોને આજ્ઞા કરી, સૌથી પહેલા કુંભનદાસજીને દર્શન કરાવી દો, તે પછી બીજા બધા લોકો દર્શન કરશે. પછી શ્રી ગુસાઈજીએ સૌથી પહેલા કુંભનદાસને દર્શન કરાવી દીધા. એ પ્રકારે કુંભનદાસજીના ઉપર શ્રી ગુસાઈજી પોતે અનુગ્રહ કર્યો. ભાવ પ્રકાશ. કેમ કે સૂતકીને મંદિરમાં કોણ આવવા દે? તેથી કુંભનદાસને સૂતકમાં દર્શન કરાવ્યા. એ રીતિ તે દિવસથી રાખી કે જેથી સૂતક હોય તે પણ દર્શન કરે. આ પ્રકાર કુંભનદાસની કૃપાથી સૂતકીઓને દર્શન થવા લાગ્યા. એ રીતિ શ્રી ગુસાઈજીએ પોતે એથી કરી કે વૈષ્ણવના હૃદયમાં સ્નેહ છે એ આગળ કોઈ જાણશે નહીં. વૈષ્ણવને દર્શનની છુટ્ટી રહે તો વૈષ્ણવ પણ સુખ પામે અને શ્રી ગોવર્ધનનાથજી પણ સુખ પામે. તેથી દર્શનની છુટ્ટી રાખી. પછી કુંભનદાસજી ભોગ પર્યંત દર્શન કરી પરાસોલીમાં આવીને હીરેના પદ ગાતા. તે પદ તિહારે મિલન બીનું દુખિત ગોપાલ, તિહારે મિલન બીનું દુખિત ગોપાલ, અતિ આતુર કુલ બધુ બ્રજ સુંદર, પ્યારે વિરહ બેહાર, તિહારે મિલન બીનું દુખિત ગોપાલ, શીતલ ચંદ તપત દેહત, કિરણની કમલ પત્ર ચલજनु ખ્યાલ, ચંદન કુસુમ સુહાયન बाड़ी है तन ज्वाल, कुंभन दास नव तन श्याम तुम बिन, कनकलता सूखी मानो ग्रीष्म काल, तिहारे मिलन बीनु दूषित गोपाल, अब दिन रात
पहाड़ से भये, अब दिन रात पहाड़ से भये, तब ते निगटन नाही न जब ते हरि मधुपुरी गए, अब दिन रात पहाड़ से भये, वह जो नियत विधाता जुग सम किने जाम नहीं, जागत जात बिहतन क्यों हूँ, ऐसे बीत ठये, अब दिन रात पहर से भये, ब्रजवासी सख परम दिनती, व्याकुल सो चले, ज्यों बिनु प्राण दुखित जलरुव गण, दारुण रुदे हुए, अब दिन रात परस भये, कुंभन दास बिचुरी नंद नंदन, बहु संताप दये, अब गिरिधर बीनु रहत निरंतर, लोचन नीर छये, अब दिन रात पहर सो गए, और न को समीप बिछुरनो, आयो मेरे ही ईशा, सब को सोवे अपने सुख आली, मोको चाहत जाग चहूँ निशा, और न को समीप बिछुरनो, आयो मेरे ही ईशा, ना जानो या विधाता की गति, मेरे आँख लिखे ऐसे कौन ऋषा, कुंभन दास प्रभु गिरिधर कहते, इस दिन ही रटे जो चातक गण तृषा, और न को समीप विचरनो, आयो मेरे ही ईशा। એ પ્રકારે વિરહના પદ ગાઈને કુંભનદાસજીએ સૂતકના દિવસો વ્યતીત કર્યા. તે પછી શુદ્ધ થઈ કુંભનદાસજી પોતાની સેવામાં આવ્યા. તે જેમ નિત્ય નેમથી સેવા કરતા હતા તે જ પ્રકારથી સેવા કરવા લાગ્યા. એ પ્રકારનો સ્નેહ કુંભનદાસજીનો શ્રી ગોવર્ધનનાથજીમાં હતો. વાર્તા પ્રસંગ 9. વળી એક દિવસ શ્રી ગોકુલનાથજી અને શ્રી બાલકૃષ્ણજી એ બંને ભાઈ મળીને શ્રી ગુસાઈજીને કહે, કુંભનદાસજી ક્યારે શ્રી ગોકુલ નથી ગયા, તેથી કોઈ પ્રકારે શ્રી ગોકુલ સુધી જાય તો કુંભનદાસજી શ્રી નવનીત પ્રિયજીના દર્શન કરે. ત્યારે શ્રી ગુસાઈજી પોતે કહે કે કુંભનદાસજી તો શ્રી ગોવર્ધનનાથજીની રહસ્ય લીલામાં મગ્ન છે, એમનાથી શ્રી ગોવર્ધનનાથજી અડ્યા છે. ત્યારે શ્રી ગોકુલનાથજી કહે કે એમને લઈ જવાનો ઉપાય તો કરીએ, પછી ન આવે તો ભગવદ ઈચ્છા. ત્યારે શ્રી ગુસાઈજી પોતે કહે કે ઉપાય કરો, પરંતુ કુંભનદાસજી શ્રી યમુનાજી પાર કદીએ નહીં ઉતરે. પછી થોડાક દિવસમાં શ્રી ગુસાઈજી પોતે શ્રી ગોકુળ પધાર્યા અને શ્રી બાલકૃષ્ણજી અને ગોકુલનાથજી શ્રી નાથદ્વારમાં હતા. વૈશાખ સુદ એકાદશીના દિવસે શ્રી ગોકુલનાથજીએ શ્રી બાલકૃષ્ણજીને કહે કે શ્રી ગોકુલમાં શ્રી ગુસાઈજી છે અને આપણે બંને અહીં છીએ, તેથી કુંભનદાસજીએ કહ્યું કે કેવી રીતે લઈ ચાલીશું. કુંભનદાસ તો અસવારી ઉપર બેસતા નથી, એટલે શ્રી ગોકુલનાથજીએ કહ્યું કે કુંભનદાસજી અસવારી ઉપર તો બેસશે નહીં અને દિવસમાં શ્રી ગોવર્ધનનાથજીના દર્શન છોડીને ત્યાં જશે નહીં. રાત્રિ અજવાળી છે એટલે આપણે પણ પગે ચાલીશું. આ પ્રકારથી જઈએ, જુઓ શું કૌતક થાય છે. કુંભનદાસજી સરખા ભગવદીયનો સંગ તો આ બાણે થશે, એ પણ મોટો લાભ થશે.
પછી બંને ભાઈ શ્રી ગોવર્ધનનાથજીની શયન આરતી સુધીની સેવાથી પહોંચીને શ્રી નાથજીને પોઢાવી અનુસર કરી બહાર આવ્યા અને કુંભનદાસજીનો હાથ પકડીને ભગવદ વાર્તા લીલાનો ભાવ કહેવા લાગ્યા. ત્યારે કુંભનદાસજી લીલા રસમાં મગ્ન થઈ ગયા. કંઈ શુદ્ધ રહી નહીં કે અમે ક્યાં છીએ. પછી શ્રી ગોકુલનાથજી ભગવદ વાર્તા કરતા કુંભનદાસજીનો હાથ પકડીને અન્યોની તરફ પર્વતથી ઉતરીને શ્રી ગોકુલ ચાલ્યા. કુંભનદાસજી તો રહસ્ય વાર્તામાં મગ્ન છે અને શ્રી બાલકૃષ્ણજી બે ચાર વૈષ્ણવની સંગે ચૂપચાપ કુંભનદાસજીની અને શ્રી ગોકુલનાથજીની વાર્તા સાંભળતા શ્રી ગોકુલ ચાલ્યા. માર્ગમાં શ્રી ગોકુલનાથજી કુંભનદાસજીને પૂછે છે, શ્રી સ્વામિનીજીનો શૃંગાર ક્યારે શ્રી ગોવર્ધન દર્પણ કરે છે? ત્યારે કુંભનદાસજી પ્રેમમાં મગ્ન થઈને કહે કે હા હા કરે છે. એક દિવસ આસો મહિનામાં શ્રી નાથજી અને શ્રી સ્વામિનીજીએ લલિતાદિક સખી સાથે રાત્રિએ વનમાં ફૂલ વીણ્યા. તે પછી તે સમાજ સહિત રાસમંડલની પાસે શૃંગારનો ચોતરો છે તે ઉપર પોતે વિરાજ્યા. વિશાખાજી તે વખતે શ્રી પ્યારીજીને શૃંગાર કરવા લાગી. ત્યારે શ્રી ગોવર્ધનનાથજી કહે કે આજે તો શૃંગાર હું કરીશ. પછી શ્રી ગોવર્ધનનાથજી શ્રી સ્વામિનીજી પાછળ વેણી ગૂંથવા ઊભા રહ્યા. ત્યારે મુખ આદિના દર્શન વિના બંનેથી રહેવાય નહીં. વિશાખાજી તો પરમ ચતુર છે. એમણે બંનેના હૃદયનો અભિપ્રાય જાણીને શ્રી સ્વામિનીજીની આગળ એક દર્પણ ધર્યું. ત્યારે તે દર્પણમાં બંનેના શ્રીમુખ સન્મુખ થયા. ત્યારે અવલોકવા લાગ્યા. પછી શ્રી ઠાકુરજીએ મોટા લાંબા વાળ, શ્યામ ચીકણા, શ્રીહસ્તમાં કાંસકાથી સવારીને એક એક વાળમાં ઝીણા મોતી પરમ ચતુરાઈથી પરોવીને શ્રી સ્વામિનીજીના મુખચંદ્રની શોભા દર્પણમાં જોઈને પ્રસન્ન થઈ ગયા. તેથી હાથમાંથી વાળ છૂટી ગયા. તેથી બધા મોતી વાળમાંથી નીકળી રતનખચિત શૃંગારના ચોતરા ઉપર ફેલાઈ ગયા. ત્યારે બહુ હાસ્ય થયું કે આટલી વાર સુધી શૃંગાર કર્યો તે ક્ષણમાં વડો થઈ ગયો એવું સખીઓએ કહ્યું. ત્યારે શ્રી ઠાકુરજીએ વિશાખાજીને કહ્યું કે તમે વેણી પકડી રાખો, હું મોતી પરોવું. એટલે વિશાખાજીએ વેણી પકડી. ત્યારે ફરી શ્રી ઠાકોરજીએ વેણીનો મોતીઓથી શૃંગાર કરી માંગ સવારી. પછી ફૂલોના આભૂષણ સખીજનોએ બનાવીને શ્રી ઠાકોરજીને આપ્યા. તે શ્રી ઠાકોરજી ધરાવતા જાય અને ક્ષણ ક્ષણમાં મુખચંદ્રની શોભા જોઈને રોમ રોમ આનંદ પામે. એ પ્રકારે બધો શૃંગાર શ્રી સ્વામિનીજીનો શ્રી ગોવર્ધનનાથજીએ કરીને કાજળ, બેંદી, તિલક અને ચરણમાં મહાવર ધર્યું. પછી શ્રી સ્વામિનીજીએ શ્રી ગોવર્ધનધરનો શૃંગાર કર્યો. તે પછી રાસવિલાસ આદિ અનેક લીલા કરી. આ પ્રકારે વાર્તા કરતા કરતા શ્રી ગોકુલ સામે શ્રી યમુનાજીના તીર સુધી કુંભનદાસજી આવ્યા. પછી શ્રી ગોકુલથી ના ઉપર ચડીને શ્રી ગુસાઈજી પોતે આ પાર આવ્યા. સવાર પણ થયું, પણ કુંભનદાસજીને શરીરનું શુદ્ધ નહીં, લીલા રસમાં મગ્ન હતા. પછી કુંભનદાસજી સાવધાન થઈને જુએ તો સવાર થયું છે. એટલામાં શ્રી ગુસાઈજીને જોઈને શ્રી ગોકુલનાથજીથી હાથ છૂટી ગયો અને કુંભનદાસજી મહા ઉતાવળથી દોડ્યા. જે શ્રી ગોવર્ધનનાથજીને ત્યાં કીર્તન કોણ કરશે? હાય હાય મારી સેવા ગઈ. એ પ્રકારે મનમાં કહેતા દોડ્યા. તે અત્યંત વેગથી દોડ્યા. બધા વૈષ્ણવો કુંભનદાસજીને પકડવાને પાછળ દોડ્યા, પરંતુ કુંભનદાસજી તો ભાગ્યા, તે દોડ્યા જ જાય, કોઈને મળ્યા નહીં. પછી બધા પાછા શ્રી ગુસાઈજી પાસે આવ્યા. ત્યારે શ્રી ગુસાઈજી કહે કે હવે શું કુંભનદાસજીને પહોંચી શકશો? એમને અહીં કેમ લઈ આવ્યા છો? એ શ્રી યમુનાજીની પાર ક્યારેય નહીં ઉતરે એમ તમને પહેલાં જ કહ્યું હતું. ત્યારે શ્રી ગોકુલનાથજીએ શ્રી ગુસાઈજીને કહ્યું, જે પાર ન ઉતર્યા તો શું થયું? પરંતુ આખી રાત્રિ ભગવદ વાર્તાના ભાવમાં વિતાવી મહા અલૌકિક સિદ્ધિ પ્રાપ્ત થઈ. એ મોટો લાભ થયો. ભગવદીઓનો સત્સંગ એક ક્ષણ પણ દુર્લભ છે. આ સાંભળીને શ્રી ગુસાઈજી પોતે કહે કે એ તો તમે ઠીક કહ્યું, પરંતુ હવે આ સમય તો કુંભનદાસને દોડવું પડ્યું, અને જ્યાં સુધી કુંભનદાસ શ્રી ગિરિરાજ ઉપર નહીં જાય ત્યાં સુધી શ્રી ગોવર્ધનનાથજી જાગશે નહીં. કુંભનદાસજી જગાડવાના કીર્તન ગાશે ત્યારે જાગશે. એવા ભક્તના અધીન શ્રી ગોવર્ધનનાથજી છે. તમારે ભગવદ વાર્તા સાંભળવી હોય
તો પરાસોલીમાં જમનાવતામાં જઈને કુંભનદાસજીને પૂછજો, ત્યાં કુંભનદાસજી તમને કહેશે. તે પછી ગોકુલનાથજી અને શ્રી બાલકૃષ્ણજી બધા વૈષ્ણવ સહિત શ્રી ગોકુલ પધાર્યા. પછી શ્રી ગુસાઈજીનો ઘોડો જીન સહિત પાર બાંધ્યો હતો. તે ઉપર પોતે શ્રી ગુસાઈજી જલ્દીથી અસવાર થઈને ઘોડો દોડાવીને ચાલ્યા. કુંભનદાસજી તો દોડ્યા જતા હતા. ત્યાં આવીને શ્રી ગુસાઈજી કુંભનદાસજીને કહે કે તમે ક્યારેય આ માર્ગ જોયો નથી, તેથી તમે ભૂલી જશો, તેથી ઘોડાની પાછળ દોડ્યા આવો. કુંભનદાસજી શ્રી ગુસાઈજીની પાછળ પાછળ દોડ્યા ચાલ્યા જાય. અહીં રામદાસ ભીતરિયા આદિ નાહીને પર્વત ઉપર આવે ત્યારે છોવાઈ જાય. એમ કરતાં 4 ઘડી દિવસ ચડ્યો. ત્યારે શ્રી ગુસાઈજી પોતે ગિરિરાજ પધારીને ઘોડા ઉપરથી ઉતરીને તત્કાળ સ્નાન કરી પર્વત ઉપર મંદિરમાં પધાર્યા. ત્યાં જુએ તો બધા ભીતરિયા રામદાસ સહિત નાહીને મંદિરમાં આવ્યા છે. ત્યારે શ્રી ગુસાઈજીએ પોતે પૂછ્યું કે રામદાસ, આજે આટલી અવેર કેમ થઈ? રામદાસે વિનંતી કરી કે મહારાજ, આજે ન જાણે શું થયું છે કે 4 વાર નાહ્યા અને 4 વાર ભીતરિયા છોવાયા. હવે 5મી વાર નાહીને આવ્યા છીએ, એ કારણ સમજાયું નહીં. ત્યારે શ્રી ગુસાઈજી આ કહે કે આ કુંભનદાસજીનો શ્રી ગોવર્ધનનાથજીએ કૌતુક કર્યું છે. તે પછી શ્રી ગુસાઈજીએ શંખનાદ કરાવીને શ્રી ગોવર્ધનનાથજીને જગાડ્યા. તે સમયે કુંભનદાસજીએ જગાવવાના પદો ગાયા એટલે શ્રી ગોવર્ધનનાથજી ઉઠ્યા. ત્યારે કુંભનદાસજીએ પોતાના મનમાં બહુ જ હર્ષ માન્યો કે મારી કીર્તનની સેવા મને મળી. તે પછી રાજભોગ પર્યંત શ્રી ગુસાઈજી સેવાથી પહોંચ્યા. સવારે નૃષિ ચતુર્દશી હતી, તેથી કેસરી પીછોડા કુલે સિદ્ધ કર્યા. તે પછી શયન પર્યંત સેવાથી પહોંચ્યા. એ પ્રકારે કુંભનદાસજી ક્યારેય શ્રી ગોકુલ ન ગયા. શ્રી ગોવર્ધનનાથજીની લીલા રસમાં મગ્ન રહેતા એ કુંભનદાસજી એવા પરમ કૃપાપાત્ર ભગવદીય હતા. વાર્તા પ્રસંગ 10. વળી એક સમય પરાસોલીમાં કુંભનદાસજી ખેતર ઉપર બેઠા હતા અને શ્રી ગોવર્ધનનાથજી કુંભનદાસજીની આગળ ખેતરમાં રમતા હતા. એટલામાં ઉત્થાપનનો સમય થયો. ત્યારે કુંભનદાસજીએ ઉઠીને શ્રી ગિરિરાજજી જવાનું નક્કી કર્યું. ત્યારે શ્રી નાથજીએ કુંભનદાસને કહ્યું કે તું ક્યાં જાય છે? ત્યારે એમણે કહ્યું કે ઉત્થાપનનો સમય થયો છે, તેથી ગિરિરાજ ઉપર શ્રી ગોવર્ધનનાથજીના દર્શને જાઉં છું. ત્યારે શ્રી ગોવર્ધનનાથજી કહે કે હું તો તારી પાસે ખેલું છું, તું ત્યાં કેમ જાય છે? ત્યારે કુંભનદાસજીએ કહ્યું, મહારાજ, અહીં તમે ખેલો છો અને દર્શન દો છો તે તો આપના તરફથી કૃપા કરીને. જો હમણાં જ આપ ભાગી જાઓ તો તમારા ઉપર મારું કંઈ જોર ચાલે નહીં. અને મંદિરમાં તો શ્રી આચાર્યજી મહાપ્રભુએ પધરાવ્યા છે, ત્યાંથી આપ ક્યાંય જાઓ નહીં. ત્યાં બધાને દર્શન આપો છો. વળી મંદિરમાં દર્શનની આસક્તિ મને છે, તેથી આપ ઘર બેઠા કૃપા કરીને દર્શન દો છો. આ સમયે કૃપા કરીને દર્શન દઈને આપ અનુભવ જણાવો છો તે મંદિરની સેવા દર્શનના પ્રતાપથી, તેથી ત્યાં ગયા વિના ન ચાલે. ત્યારે શ્રી ગોવર્ધનનાથજીએ હસીને કહ્યું કે કુંભનદાસ, તારો ભાવ મહા અલૌકિક છે, તેથી જ હું તને એક ક્ષણ નથી છોડતો. તે પછી શ્રી નાથજી અને કુંભનદાસજી પરાસોલીથી સાથે ચાલ્યા કે ગોવિંદકુંડ ઉપર આવ્યા. એટલામાં શંખનાદ થયા એટલે શ્રી ગોવર્ધનનાથજી મંદિરમાં ગયા અને કુંભનદાસજી અન્યોર આવ્યા. ત્યાંથી પર્વત ઉપર પોતે ચડી મંદિરમાં શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કર્યા. તે કુંભનદાસજી એવા ભગવદીય હતા. વાર્તા પ્રસંગ 11. એક દિવસ એક માલી 200 કેરીઓ મોટી મોટી બહુ સુંદર ટોપલામાં લઈને પરાસોલી ચંદ્ર સરોવર આવ્યો. ત્યાં ટોપલો ઉતારીને કુંડની પાસે બધી કેરીઓ ભૂમિમાં ધરીને કપડાથી પહોંચીને મેં લૂછવા લાગ્યો. તે સમયે કુંભનદાસજી રાજભોગ આરતીના દર્શન કરીને શ્રી ગિરિરાજજીથી ચાલ્યા. તે ચંદ્ર સરોવર ઉપર જલ પીવાને આવ્યા. ત્યાં કેરીઓ બહુ સુંદર શ્રી ગોવર્ધનનાથજીને લાયક જોઈને કુંભનદાસજીએ માલીને પૂછ્યું કે આ તું ક્યાં લઈ જઈશ? ત્યારે માલીએ કહ્યું કે મથુરા લઈ જઈશ, ત્યાં એના 10 રૂપિયા લઈશ. કુંભનદાસજીની પાસે તો કંઈ પૈસા હતા નહીં,
તેથી શું કરે? પછી શ્રી ગોવર્ધનનાથજીનું સ્મરણ કરીને કહે કે મહારાજ, આ સામગ્રી પરમ સુંદર છે અને આપના લાયક છે. કેમ જે ઉત્તમ વસ્તુના ભોગતા આપ જ છો, તેથી આપ આ કેરીઓ આરોગો. ત્યારે તુરત જ શ્રી ગોવર્ધનનાથજી આવીને બધી કેરીઓ આરોગ્યા. પણ એ માલીને ખબર ન પડી. એ માલી ટોપલામાં આંબા ભરીને મથુરા ગયો. પછી સાંજ થઈ ત્યારે એક રજપૂત માટ ગામમાંથી મથુરા કંઈ કાર્યાર્થે આવ્યો હતો. એણે કેરીઓ જોઈને કહ્યું કે શું લઈશ? ત્યારે માળીએ કહ્યું કે 10 રૂપિયાથી ઓછું નહીં લઉં. એટલે એ રજપૂત 10 રૂપિયા લઈને બધી કેરીઓ લઈને શ્રી યમુનાજીના તટ ઉપર આવ્યો. એ રજપૂતની સાથે એક સનોડિયા બ્રાહ્મણ હતો. એને 100 કેરી આપી. તે બંને જણાએ 50-50 કેરી ઘરના માટે રાખીને 50-50 બંને શ્રી યમુનાજીના કિનારે બેસીને ખાધી. તે પછી મથુરામાં એક દુકાન ઉપર બંને જણા સૂઈ રહ્યા. ત્યારે બંનેને સ્વપ્નમાં શ્રી ગોવર્ધનનાથજીના દર્શન થયા. પછી એ જાગ્યા ત્યારે રજપૂતે કહ્યું કે બ્રાહ્મણ દેવ, તમે કંઈ જોયું? ત્યારે બ્રાહ્મણે કહ્યું કે શ્રી ગોવર્ધનનાથજી ઠાકુરના દર્શન થયા છે. ત્યારે રજપૂતે તે બ્રાહ્મણને પૂછ્યું કે શ્રી ગોવર્ધનનાથજી આપ ક્યાં બિરાજે છે? ત્યારે બ્રાહ્મણે કહ્યું કે અહીંથી 7 ગાંવ ઉપર શ્રી ગોવર્ધન પર્વત છે, ત્યાં બિરાજે છે. ત્યારે રજપૂતે બ્રાહ્મણને કહ્યું કે તું મહામૂર્ખ છે કે એવા સ્વરૂપના સાક્ષાત દર્શન કર્યા છે છતાં બીજી જગ્યાએ કેમ ભટકે છે? મેં સ્વરૂપના દર્શન કર્યા, તેથી હવે મારાથી રહી શકાતું નથી. સવારે તું બધી કેરીઓ લે અને હું તને રૂપિયા 5 આપીશ. મને શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરાવી દે. એ રજપૂતે 50 કેરીઓ એ બ્રાહ્મણને આપી. પછી એ બ્રાહ્મણ મથુરામાં પોતાના ઘરે આવીને પોતાની પાસેની 100 કેરીઓ ઘરે આપીને તે રજપૂતની પાસે આવી બંને જણા ચાલ્યા. તે શ્રી ગોવર્ધનનાથજીની શયન આરતીના દર્શન બંને જણાએ કર્યા. શ્રી નાથજીએ એ રજપૂતનું મન હરી લીધું હતું. પછી દર્શન થઈ ચૂક્યા ત્યારે તે રજપૂતે પોતાના હથિયાર, કપડાં અને 5 રૂપિયા એ બ્રાહ્મણને આપ્યા અને 10 રૂપિયા બીજા હતા તે પાસે રાખ્યા. પછી એ બ્રાહ્મણે કહ્યું કે હું ઘરે જઈશ. એમ કહી તે બ્રાહ્મણ તો મથુરા પોતાને ઘેર આવ્યો. એ રજપૂત એક ધોતી પહેરી દંડવત શિલાની પાસે ઊભો રહ્યો. એટલામાં શ્રી ગોવર્ધનનાથજીને અનુસર કરાવીને શ્રી ગુસાઈજી પોતે પર્વતથી નીચે પધાર્યા. ત્યારે તે રજપૂતે દંડવત કરીને કહ્યું કે મહારાજ, હું બહુ દિવસથી ભટકતો હતો. હવે મારો અંગીકાર કરી મને આપના ચરણ પાસે રાખો. ત્યારે શ્રી ગુસાઈજી કહે કે તારા ઉપર કુંભનદાસજીની કૃપા થઈ છે, તેથી તારી આ દશા છે. તારા મહાન ભાગ્ય છે. પછી શ્રી ગુસાઈજીએ પોતે પોતાની બેઠકમાં પધારી એ રજપૂતને નામ સંભળાવ્યું. ત્યારે રજપૂતે 10 રૂપિયા ભેટ કર્યા. ત્યારે શ્રી ગુસાઈજી પોતે કહે કે તું તારી પાસે રહેવા દે, કેમ કે તારી પાસે ખર્ચી નથી. તે બધી તે બ્રાહ્મણને આપી છે. ત્યારે તે રજપૂતે દંડવત કરીને વિનંતી કરી કે મહારાજ, હવે મારે રૂપિયાનું શું કામ છે? હું તો હવે આપના શરણે છું. જે ટેલ બતાવશો તે કરીશ. પછી તે રજપૂતે વિનંતી કરી કે મહારાજ, પૂર્વજન્મનો હું કોણ છું અને કયા પુણ્યથી મને આપના દર્શન થયા છે? ત્યારે શ્રી ગુસાઈજી પોતે કૃપા કરીને તેને કહે કે તમે પહેલાં વ્રજમાં ગોપ હતા. પહેલાં શસ્ત્ર બાંધીને શ્રી નંદરાયજીની ગાયોની સાથે જ હતા. પછી એક દિવસ તમે સર્પને માર્યો. તે અપરાધથી તમે સંસારમાં ઘણા જન્મ લીધા. પછી આ કેરીઓ કુંભનદાસે જોઈ તે મન કરીને શ્રી ગોવર્ધનનાથજીને સમર્પણ કરી. એ માલીની બધી કેરીઓ કુંભનદાસજીએ શ્રી નાથજીને અંગીકાર કરાવી. તે પછી એ માલીની પાસેથી 10 રૂપિયા લઈને તમે લીધી. તે 50 તમે રાખી. તમે મહાપ્રસાદી લીધી અને તમે દૈવી જીવ હતા, તેથી તમારું મન ફેરવીને શ્રી નાથજીએ સ્વપ્નમાં દર્શન દીધા. અને તે બ્રાહ્મણ દૈવી જીવ ન હતો, તેથી તેને સ્વપ્નમાં શ્રી નાથજીએ દર્શન આપ્યા તો પણ તેને જ્ઞાન ન થયું.
લીલામાં તમારું નામ નૈના હતું. હવે તમે શ્રીનાથજીની ગાયોની સાથે શસ્ત્ર બાંધીને જજો અને શ્રીનાથજીની રસોઈમાં મહાપ્રસાદ લો. શસ્ત્ર કપડાં અમે તમને આપીશું. આજ તમે વ્રત કરો, કાલે તમને સમર્પણ કરાવીશું. ત્યારે તે રજપૂતે દંડવત કર્યા. તે પછી બીજા દિવસે શ્રી ગુસાઈજી પોતે શ્રીનાથજીના શૃંગાર કરી તે રજપૂતને નવડાવીને શ્રીનાથજીની સામે બ્રહ્મ સંબંધ કરાવ્યું. ત્યારે રજપૂતની બુદ્ધિ નિર્મળ થઈ ગઈ. તે પછી એ રજપૂતને જૂઠણની પાતળ ધરી. પછી શસ્ત્ર દઈને શ્રી ગુસાઈજીએ પોતે એને પ્રસાદી કપડાં દીધા. એ લઈને ઘોડા ઉપર ચડીને તે ગાયોની સંગે ગયો. ત્યારે એનું મન શ્રી ગોવર્ધનનાથજીના સ્વરૂપમાં લાગ્યું. પછી કેટલાક દિવસમાં શ્રીનાથજી ગાયોમાં તે રજપૂતને દર્શન દેવા લાગ્યા. તે પછી તે રજપૂત મોટો કૃપાપાત્ર ભગવદીય થયો. ભાવ પ્રકાશ. એમાં એ જણાવ્યું કે કુંભનદાસજી એ માનસી સેવામાં ભોગ ધર્યો તે શ્રી ગોવર્ધનનાથજી આરોગ્યા. એ મહાપ્રસાદી આંબા લેવાથી તે રજપૂત ઉપર ભગવત અનુગ્રહ થયો. તેથી ભગવદીય પોતાના હાથથી ભોગ ધરે છે તે તો શ્રી ઠાકોરજી સર્વદા પ્રીતિથી આરોગે ને તે મહાપ્રસાદ અલૌકિક હોય તેમાં કહેવું શું. એ રજપૂતને 2 બેટા હતા. તે બેટા રજપૂતની પાસે આવ્યા. ત્યારે રજપૂતે બંને બેટાઓને કહ્યું કે બેટા, આપણે તો સિપાહી છીએ, તે ક્યાંક લડાઈમાં વૃથા પ્રાણ જાત. મારા ઉપર પ્રભુએ કૃપા કરી છે, એટલે હવે તમે એમ જાણજો કે પિતા મરી ગયો. તેથી હવે તમે જાઓ, તમારું ઘર સંભાળો, અમારી રાહ ન જોતા, અમે તો નહીં આવીએ. પછી તે રજપૂતના બંને બેટા પોતાને ઘેર આવ્યા અને બધા સમાચાર કહ્યા કે અમારો પિતા વૈરાગી થયો છે, તેથી હવે અમારે એનું શું કામ છે. પછી બધા ઘરનો મોહ છોડીને બેસી રહ્યા. ભાવ પ્રકાશ. આ પ્રકારે મહાપ્રસાદ અને ભગવદીના દર્શન જે દૈવી જીવ હોય તેમને ફલિત થાય એ સિદ્ધાંત જણાવ્યો. તે કુંભનદાસજી એવા ભગવદી હતા કે સહજમાં કેરીઓને મીશે રજપૂત ઉપર કૃપા કરી. તેથી ભગવદીય જે કૃત્ય કરે છે તે અલૌકિક જાણવું. કેમ કે શ્રી ગોવર્ધનનાથજી ભગવદીયને વશ છે. વળી કુંભનદાસજીની સ્ત્રી અને 5 બેટા નામ માત્ર પામ્યા. તેથી કુંભનદાસજીના સંગથી ઉદ્ધાર થયો. અને કુંભનદાસજીની ભત્રીજી જે ભાઈની બેટી હતી તે લગ્ન થતાં જ વિધવા થઈ. તેને લૌકિક સંબંધ થયો ન હતો. ભાવ પ્રકાશ. કેમ જે મૂળમાં દૈવી જીવ છે, લીલામાં એમનું નામ સરોવર છે, એના માતા પિતા મરી ગયા, તેથી એ કુંભનદાસના ઘરમાં રહેતી. લીલામાં વિશાખાજીની સખી છે, તેથી અહીં પણ કુંભનદાસજી જેવા ભગવદીયનો સંગ થયો. તેથી તે ભત્રીજીને પણ શ્રી ગોવર્ધનનાથજી દર્શન દેતા અને શાણુભો જણાવતા. વાર્તા પ્રસંગ 12. એક દિવસ શ્રી ગુસાઈજીનો જન્મદિવસ આવ્યો. ત્યારે શ્રી ગોવર્ધનનાથજીએ પોતાના મનમાં વિચાર્યું કે મારો જન્મદિવસ શ્રી ગુસાઈજીએ બધા વૈષ્ણવ સહિત જગતમાં પ્રગટ કર્યો, તેથી હું પણ હવે શ્રી ગુસાઈજીનો જન્મદિવસ પ્રગટ કરું. એમ વિચારીને પોષ વદ 8મે રામદાસજી શ્રીનાથજીનો શૃંગાર કરતા હતા. તે વખતે કુંભનદાસ જ્યારે શૃંગારના કીર્તન કરતા હતા અને શ્રી ગુસાઈજી પોતે શ્રી ગોકુલમાં હતા, ત્યારે શ્રી ગોવર્ધનનાથજી રામદાસજીને કહે કે મારો જન્મદિવસે શ્રી ગુસાઈજી પોતે મોટો ઉત્સવ કરે છે, તેથી મારે પણ શ્રી ગુસાઈજીનો જન્મદિવસ મનાવવો છે. તેથી તમે બધા મળીને શ્રી ગુસાઈજીના જન્મદિવસનું મંડાણ કરો, મને સામગ્રી આરોગાવો. કાલે જન્મદિવસ છે, ત્યારે રામદાસે વિનંતી કરી કે મહારાજ શી સામગ્રી કરીએ? ત્યારે શ્રી ગોવર્ધનનાથજી કહે કે જલેબી રસરૂપ કરો. ત્યારે રામદાસ અને કુંભનદાસજી કહ્યું કે બહુ સારું. પછી રામદાસજીએ સેવાથી પહોંચીને બધા સેવકોને ભેગા કરીને કહ્યું કે સવારે શ્રી ગુસાઈજીનો જન્મદિવસ છે, તેથી શ્રી ગોવર્ધનનાથજીની સામગ્રી કરવી છે. ત્યારે સદુ પાંડેએ કહ્યું કે ઘી ચૂન જોઈએ એટલા મારા ઘરેથી લેજો. પછી કુંભનદાસને ઘરે તો કંઈ હતું નહીં, તેથી 2 પાડા
અને 2 પાડી એક વ્રજવાસીને વેચીને 5 રૂપિયા લાવીને કુંભનદાસજીએ રામદાસને આપ્યા. બીજા બધા સેવકોએ 1 રૂપિયો, કોઈએ 2 રૂપિયા એમ આપ્યા. તેની ખાંડ મંગાવી અને ઘી, મેદો, સદુપાંડે લાવ્યા. તેની આખી રાત્રિ જલેબી કરી. પછી પ્રાતઃકાળ થયો ત્યારે રામદાસજીએ અભ્યંગ કરાવીને કેસરી પાગ, કેસરી વસ્ત્ર, વાઘા, કુલે જે શ્રી ગુસાઈજીએ પોતે શ્રી ગોકુલથી પોતાના શ્રી હસ્તે સિદ્ધ કરીને મોકલ્યા હતા તે ધરાવ્યા. પછી ભોગ ધર્યો. ત્યારે શ્રી ગોવર્ધનનાથજી કુંભનદાસજીને કહે કે તમે શ્રી ગુસાઈજીની વધાઈ ગાઓ. ત્યારે કુંભનદાસજી વધાઈ ગાઈ. આજ વધાઈ શ્રી વલ્લભ દ્વાર, આજ વધાઈ શ્રી વલ્લભ દ્વાર. પ્રગટ ભય પૂરણ પુરુષોત્તમ, પુષ્ટિકરણ વિસ્તાર. આજ વધાઈ શ્રી વલ્લભ દ્વાર. ભાગ્યું દે સબ દૈવી જીવન કે, નિસાધન જન કિએ ઉદ્ધાર. કુંભન દાસ ગિરિધરન જુગલ વપુ, નિગમ ગમ સબ સાધન સાર. આજ વધાઈ શ્રી વલ્લભ દ્વાર. આજ વધાઈ શ્રી વલ્લભ દ્વાર. આજ વધાઈ શ્રી વલ્લભ દ્વાર. બીજી વધાઈ. પ્રગટ ભય શ્રી વલ્લભ આયે, સેવારસ વિસ્તાર કરણ કો. ગૂઢ જ્ઞાન સબ પ્રગટ દિખાય, પ્રગટ ભય શ્રી વલ્લભ આય. નિજ જન સકલ કિએ જુ પાવન, ઘર ઘર બંધન વાર બંધાય. કુંભન દાસ ગિરિધર ગુણ મહિમા, બંદી જન ચારણ ગુણ ગાય. પ્રગટ ભય શ્રી વલ્લભ આય. એ પ્રકારે કુંભનદાસજીએ બહુ વધાઈ ગઈ. એ સાંભળીને શ્રી ગોવર્ધનનાથજી ઘણા પ્રસન્ન થયા અને અહીં શ્રી ગુસાઈજી પોતે શ્રી નવનીત પ્રિયજીને અભ્યંગ કરાવી, કેસરી વાઘા કુલે ધરાવી, રાજભોગ ધરીને શ્રી નાથદ્વાર પધાર્યા. ત્યારે રામદાસજી કહે રાજભોગ આવ્યા છે, તેથી શ્રી ગુસાઈજી પોતે સ્નાન કરીને પર્વત ઉપર મંદિરમાં પધાર્યા. સમય થયે ભોગ સરાવી જઈને જુએ તો જલેબીના અનેક ટોપલા ધર્યા છે. ત્યારે શ્રી ગુસાઈજી પોતે રામદાસજીને પૂછે કે આજે શો ઉત્સવ છે, આ સામગ્રી આટલી આરોગાવી છે. ત્યારે રામદાસજીએ કહ્યું કે આજે આપનો જન્મદિવસ શ્રી ગોવર્ધનધરે માન્યો છે અને બધા સેવકો પાસે સામગ્રી કરાવી છે. પછી શ્રી ગુસાઈજીએ પોતે ભોગ સરાવીને આરતી કરી. તે પછી અનોસર કરાવીને પોતે પોતાની બેઠકમાં પધાર્યા અને બિરાજ્યા. ત્યારે રામદાસજીને બોલાવીને શ્રી ગુસાઈજી પોતે પૂછે કે સામગ્રી ઘણી છે અને સેવક મંદિરના થોડા છે અને નિષ્કંચન છે, તો આટલી બધી સામગ્રી કયા પ્રકારે થઈ? ત્યારે રામદાસજી કહે કે મહારાજ, ઘી મેદો તો સદુપાંડેએ આપ્યો અને 5 રૂપિયા કુંભનદાસજીએ આપ્યા છે અને વૈષ્ણવ કોઈએ 1 કોઈએ 2 જેનાથી બની આવ્યું તે આપ્યું, એમ રૂપિયા 21 થયા. તેની ખાંડ આવી. તે શ્રી પ્રભુજીએ અંગીકાર કરી. એટલામાં કુંભનદાસજીએ આવી શ્રી ગુસાઈજીને દંડવત કર્યા.
ત્યારે કુંભનદાસજીને શ્રી ગુસાઈજી પૂછે છે, કુંભનદાસજી, તમે 5 રૂપિયા ક્યાંથી લાવ્યા? તમારા ઘરની વાત તો અમે જાણીએ છીએ. ત્યારે કુંભનદાસજીએ કહ્યું કે મહારાજ, મારું ઘર ક્યાં છે? મારું ઘર તો આપના ચરણારવિંદમાં છે. આ તો આપનું છે. 2 પાડા અને 2 પાડી અધિક હતી, તે વેચી દીધી છે. મારું શરીર, પ્રાણ, ઘર, સ્ત્રી, પુત્ર વેચીને આપણે માટે વિનિયોગ થાય ત્યારે વૈષ્ણવ ધર્મ સિદ્ધ થાય. મહારાજ, અમે તો સંસારી ગૃહસ્થ છીએ, તેથી અમારાથી વૈષ્ણવ ધર્મ શું બને? આ તો આપની કૃપા દીન જાણીને કરો છો. એવા કુંભનદાસજીના વચન સાંભળીને શ્રી ગુસાઈજીનું હૃદય ભરાઈ આવ્યું. ત્યારે આપ કહે કે શ્રી આચાર્યજી પોતે જેના ઉપર કૃપા કરીને આવી દૈન્યતા દે તેને પ્રાપ્ત થાય, અને ત્યારે શ્રી ગોવર્ધનનાથજી સદા એમને વશ રહે. આ પ્રકારે શ્રી ગુસાઈજીએ પોતે કુંભનદાસજીની બહુ સરાહના કરી. એ કુંભનદાસજી એવા કૃપાપાત્ર હતા. વાર્તા પ્રસંગ 13. વળી એક સમય કુંભનદાસજીએ શ્રી આચાર્યજીને પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત પૂછ્યો. ત્યારે શ્રી આચાર્યજીએ પોતે કૃપા કરીને 84 અપરાધ, રાજસી, તામસી, સાત્વિકી ભક્તના લક્ષણ અને પ્રાતઃકાલથી શયન પર્યંતની સેવાનો પ્રકાર કયો, બાળ લીલા, કિશોર લીલાનો ભાવ કયો. પછી કહ્યું કે જેના ઉપર શ્રી ગોવર્ધનનાથજીની કૃપા થશે તે આ કલીમાં પૂછશે અને કરશે. તમારા સરખા ભગવદીય પૂછશે અને કરશે. આગળ કાલ મહાકઠિન આવશે અને ન કોઈ પૂછશે અને ન કોઈ કહેશે. આ પ્રકારે શ્રી આચાર્યજીએ પોતે કુંભનદાસજીને કહ્યું. ભાવ પ્રકાશ. કેમ કે સિંહણનું દૂધ સોનાના પાત્ર વિના રહે નહીં, તેવી જ રીતે ભગવદ લીલાનો ભાવ અને ભગવદ ધર્મ ભગવદીય વિના બીજાના હૃદયમાં રહે નહીં. વાર્તા પ્રસંગ 14. વળી એક દિવસ કુંભનદાસજીએ શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ, મારા ઘરમાં સ્ત્રી છે, 7માંથી 5 બેટા છે અને 7 બેટાની વહુઓ છે, પરંતુ ભગવત ભાવ કોઈમાં દ્રઢ નથી. અને એક ભત્રીજી છે, તેને ભગવત ભાવ દ્રઢ છે. તેનું કારણ શું? ત્યારે શ્રી ગુસાઈજી પોતે બધા વૈષ્ણવોને સંભળાવીને કુંભનદાસને કહે છે, કુંભનદાસ, તમે મન લગાડીને સાંભળો. હું એક પુરાણની વાર્તા કહું છું. ત્યારે બધા વૈષ્ણવો સાવધાન થયા. પછી શ્રી ગુસાઈજી કહે કે એક બ્રાહ્મણ હતો, તેને એક કન્યા હતી. જ્યારે કન્યા લગ્ન લાયક થઈ ત્યારે બ્રાહ્મણે એક બીજા બ્રાહ્મણને બોલાવીને કહ્યું કે મારી કન્યાનો વર પસંદ કરીને સારું ઠેકાણું જોઈને સગાઈ કરી આવો. ત્યારે બ્રાહ્મણ તો સગાઈ કરવાને ગયો. તે પછી બીજો બ્રાહ્મણ આવ્યો, તેને પણ પેલા બ્રાહ્મણે એમ જ કહ્યું. તેથી બીજો બ્રાહ્મણ પણ સગાઈ કરવાને ગયો. પછી ત્રીજો બ્રાહ્મણ આવ્યો અને તેને પણ એમ જ કહ્યું. કે ત્રીજો બ્રાહ્મણ પણ સગાઈ કરવાને ગયો. પછી ચોથો બ્રાહ્મણ પણ આવ્યો, તેને પણ એમ જ કહ્યું. કે ચારે બ્રાહ્મણ ચારે દિશાઓમાં ભગવદ ઈચ્છાથી ગયા. તે 2-3 ગાંવ ઉપર એક ગામ હતું. ત્યાં અલગ અલગ ગામોમાં ચારે બ્રાહ્મણોએ એક કન્યાની સગાઈ કરી. 1 મહિના પછી લગ્ન કરવાનું ઠરાવી બધા વરોને તિલક કરીને ચારે બ્રાહ્મણોએ આ બ્રાહ્મણની આગળ આવીને કહ્યું, સગાઈ કરી, તિલક કરી આવ્યા છીએ. 1 મહિના પછી પ્રાતઃકાલનું લગ્ન છે. એ પ્રકારે ચારે બ્રાહ્મણોએ કહ્યું. ત્યારે બેટીના પિતાએ કહ્યું કે આ તમે શું કર્યું? બેટી તો મારી એક છે અને તમે ચારે જણા 4 વર કરી આવ્યા, તે કેમ બનશે? ત્યારે ચારે બ્રાહ્મણોએ કહ્યું કે તે કહ્યું ચારે અમે સગાઈ કરી છે. જો મહિના પછી બેટીનું લગ્ન નહીં કરે તો અમે તારા ઉપર જીવ દઈશું. કેમ જે અમે તિલક કરી સગાઈ કરી છે તે ક્યારેય ન છૂટે. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે સારું, મહિનો છે, તે વખતની વાત જોઈ લેવાશે, ન જાણે શું થનાર છે. પછી ચારે બ્રાહ્મણોએ કહ્યું કે જ્યારે એક દિવસ લગ્નનો રહેશે ત્યારે અમે લગ્ન કરાવવા આવીશું. એમ કહી ચારે બ્રાહ્મણ ઘરે ગયા. એ બેટીના પિતાને પછી મહા ચિંતા થઈ કે હવે હું ક્યાં નીકળી જાઉં? જો પ્રાણ છૂટે તો પણ કન્યાની ખરાબી છે, તેથી હવે શું કરું? તે ચિંતાને લીધે ખાનપાન બધું છૂટી ગયું.
એમ 4 દિવસ ભૂખે ગયા. તે પછી 5મા દિવસે નદી ઉપર આ બ્રાહ્મણ સંધ્યાવંદન કરતો હતો. ત્યારે ભગવદીય ફરતા ફરતા આવી નીકળ્યા. તે નદીમાં નાહ્યા. એટલામાં એ બ્રાહ્મણ મહાદુઃખથી પોકારીને રડ્યો. ભગવત ભક્તનું દુઃખ હૃદય કોમળ, તેથી બ્રાહ્મણનું દુઃખ સહી ન શક્યા. તેથી ભગવત ભક્તે આ બ્રાહ્મણને પૂછ્યું કે બ્રાહ્મણ, તમને એવું શું દુઃખ છે? તે પોકારીને રુદન કર્યું. ત્યારે બ્રાહ્મણે પોતાની બધી વાત કહી. એ સાંભળીને એ ભગવત ભક્તે કહ્યું કે હું તો એક જગ્યાએ રહેતો નથી, પરંતુ તારા માટે આ નદી ઉપર બેઠો છું. મને પ્રગટ કરીશ નહીં. જે દિવસનું લગ્ન હોય તેનાથી 1 દિવસ પહેલાં મને આવીને કહેજે. શ્રી ઠાકોરજી ભલું કરશે. પછી હવે તમે ઘરે જઈને ખાનપાન કરો. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે સારું. પછી જ્યારે લગ્નનો 1 દિવસ રહ્યો ત્યારે પ્રાતઃકાલનો સમય હતો. તે વખતે તે બ્રાહ્મણ એ ભગવત ભક્તની પાસે આવ્યો અને વિનંતી કરી કે કાલે પ્રાતઃકાલનું લગ્ન છે, તેથી હવે કંઈ ઉપાય બતાવો. ત્યારે વૈષ્ણવે કહ્યું કે સંધ્યાએ આવજો. પછી સાંજે બ્રાહ્મણ એ ભગવત ભક્તની પાસે ગયો. ત્યારે ભક્તે કહ્યું કે તારી આગળ જે પશુ પક્ષી આવે તેને તું પકડી લેજે. ત્યારે બ્રાહ્મણ નદી ઉપર બેઠો. પ્રથમ બિલાડી આવી, તેને પકડી. તે પછી એક કૂતરી આવી, તેને પકડી. પછી એક ગધેડી આવી, તેને પકડી. પછી એ ભક્તે કહ્યું કે આ ત્રણેયને એક કોઠામાં બંધ કર. એટલે કોઠામાં બંધ કર્યા. ત્યારે ભક્તે કહ્યું કે હવે તારી બેટી સૂઈ જાય ત્યારે એને પણ આ કોઠામાં પૂરી દેજે. તે પછી બેટી સૂઈ ગઈ. ત્યારે તે બેટીને ખાટ સહિત કોઠામાં પૂરીને તારું લગાડીને કહ્યું કે લગ્નની તૈયારી કરો. પ્રહર રાત્રિ ગયે 4 વર આવ્યા. સગાઈ કરવાવાળા 4 બ્રાહ્મણોએ એમનું સમાધાન કરીને એમને બેસાડ્યા. એટલામાં લગ્નનો સમય થયો. ત્યારે બ્રાહ્મણે ભગવત ભક્તને કહ્યું કે હવે લગ્નનો સમય થયો છે. ત્યારે ભક્તે કહ્યું કે કોટરી ખોલીને 4 વરોને 4 કન્યા દો અને લગ્ન કરી દો. પછી બ્રાહ્મણ તો તારું ખોલીને જુએ તો 4 કન્યા એક રૂપ એક વય બરોબરની જોઈ. તે ઓળખી ન શકાય તે 4 કન્યા 4 વરોને પરણાવી અને વિદાય કરી દીધી. પછી 4 બ્રાહ્મણોને દક્ષિણા દઈ વિદાય કર્યા. પછી ભગવત ભક્તે કહ્યું કે હવે અમે જઈશું. ત્યારે બ્રાહ્મણે પગે પડીને કહ્યું કે તમે મને જીવતદાન આપ્યું છે, આ ઘર તમારું છે, તેથી આપને જે જોઈએ તે લો. ત્યારે ભક્તે કહ્યું કે અમને તો કાંઈ જોઈતું નથી. તારું દુઃખ શ્રી ઠાકોરજીએ દૂર કર્યું છે, એ જ બહુ મોટી વાત થઈ છે. પછી બ્રાહ્મણે પૂછ્યું કે 4 કન્યાઓ એક સરખી થઈ છે, હવે મને ખબર કેમ પડે કે મારી ખરી બેટી કયા વર સાથે પરણાવી છે? કારણ કે બેટીને બોલાવી હોય તો કેમ ખબર પડશે? ત્યારે ભક્તે કહ્યું કે તારા 4 જમાઈ છે, તેમને બેટીના લક્ષણ પૂછી જોજે, ત્યારે તને ખબર પડશે. મનુષ્યના લક્ષણ હોય તે જ તારી બેટી જાણજે. એમ કહી ભગવત ભક્ત તો ચાલ્યા ગયા. ત્યારબાદ બ્રાહ્મણે કેટલાક દિવસ પછી 4 જમાઈઓને ઘરે બોલાવ્યા અને 4 જમાઈઓને માટે રસોઈ કરાવી. એક જણને ભોજને બેસાડ્યા. ત્યારે ભોજન કરતામાં એને પૂછ્યું કે મારી બેટી અનુકૂળ છે કે નહીં, એના લક્ષણ કેવા છે? ત્યારે એણે કહ્યું કે બધા ગુણ છે, પરંતુ કૂતરીની માફક ભસે છે, જીભ ઠેકાણે નથી અને આચાર ક્રિયા નથી, તેથી પ્રિય નથી. પછી બીજા જમાઈને બોલાવ્યો. તેને પૂછ્યું કે કહો મારી બેટીના લક્ષણ કેવા છે? ત્યારે તેણે કહ્યું કે તારી બેટીના લક્ષણ સારા છે, પરંતુ ચાટુડી છે. શ્રી ઠાકોરજીની વસ્તુ આવે તે ચોરીને ખાઈ જાય છે, બિલાડીની દશા છે, 5 ઘરનું ખાધા વિના ચેન પડતું નથી. તે પછી ત્રીજા જમાઈને બોલાવીને પૂછ્યું કે મારી બેટીમાં લક્ષણ કેવા છે? ત્યારે એણે કહ્યું કે તમારી બેટીમાં બધા લક્ષણ સારા છે, પરંતુ ઘરમાં આવે જાય ત્યારે ગધેડીની માફક ભૂંકે છે, સદા મલિન રહે છે, અને જેને તેને તથા મને પણ ગધેડીની માફક બંને પગોથી લાત મારે છે. પછી ચોથા જમાઈને બોલાવીને પૂછ્યું કે મારી બેટીના લક્ષણ કહો. ત્યારે એણે કહ્યું કે તમારી બેટીની શી વાત કરવી, જાણે કે લક્ષ્મી છે, કોઈ દેવી છે, બધાને પ્રિય, મીઠું બોલવું
ઉત્તમ ક્રિયા, આચાર, વિચાર, પતિ, ગુરુ, ઠાકુર અને વૈષ્ણવમાં પ્રીતિ છે, ત્યારે બ્રાહ્મણે જાણ્યું કે આ જ મારી બેટી છે. તે પછી તે બેટી અને જમાઈને બોલાવતો. તેથી કુંભનદાસ, જે મનુષ્યમાં વૈષ્ણવના લક્ષણ છે તે જ મનુષ્ય છે. બીજાને શું થયું જો મનુષ્ય દેહ મળી? રાવણ, કુંભકર્ણ ખોટી ક્રિયાથી રાક્ષસ કહેવાયા. એથી જેની ક્રિયા તેનું તેવું જ રૂપ જાણવું. ભત્રીજી મોટી ભગવદીય છે, તેથી તમારા સંગથી કૃતાર્થ થશે. આ પ્રકારે શ્રી ગુસાઈજીએ પોતે કુંભનદાસજી આદિ બધા વૈષ્ણવને સમજાવ્યા કે કુંભનદાસજી શ્રી આચાર્યજીના જેવા કૃપાપાત્ર ભગવદીય હતા. વાર્તા પ્રસંગ 15. પછી કુંભનદાસજીની દેહ અશક્ત થઈ ત્યારે અન્યોની પાસે શંકરષણ કુંડ ઉપર કુંભનદાસ આવીને બેસી રહ્યા. ત્યારે ચતુર્ભુજદાસે કહ્યું કે તમને તેડીને જમનાવતા ગામમાં લઈ ચાલીએ. ત્યારે કુંભનદાસજી કહે કે હવે તો 2-4 ઘડીમાં દેહ છૂટશે, તેથી હવે તો હું અહીં જ રહીશ. પછી ચતુર્ભુજદાસે શ્રી ગોવર્ધનનાથજીની રાજભોગ આરતીના દર્શન કર્યા. ત્યારે શ્રી ગુસાઈજી પોતે ચતુર્ભુજદાસને પૂછે કે કુંભનદાસને કેમ છે, ક્યાં છે? ત્યારે ચતુર્ભુજદાસે કહ્યું કે શંકરષણ કુંડ ઉપર બેઠા છે. ત્યારે શ્રી ગુસાઈજી પોતે કુંભનદાસની પાસે પધાર્યા. શ્રી ગુસાઈજીએ તે વખતે કુંભનદાસને કહ્યું કે કુંભનદાસ, આ સમયે કઈ લીલામાં મન છે તે કહો. તે સમયે કુંભનદાસજીથી ઉઠી તો શકાયું નહીં, તેથી માથું નમાવી મનથી દંડવત કરી આ કીર્તન ગાયા. વિસર ગયો લાલે કરત ગોદોહન, વિસરી ગયો લાલે કરત ગોદોહન. નિરખી અનુપ ચંદમુખ ઇકટક, રહ્યો હે સાવરો મોહન. વિસરી ગયો લાલે કરત ગોદોહન. નવનાગરી વિચિત્ર ચતુર ગુણ, અંગ અંગ રૂપ સુઠોહન. કુંભનદાસ લાલ ગિરિધર, મન હર્યો કટિલી બ્રોહન. વિસરી ગયો લાલે કરત ગોદોહન. બીજું કીર્તન. ચિતવની ચિતહી ચુરાવતી લાલ તેરી, ચિતવની ચિતહી ચુરાવતી. નંદગામ વૃષભાનપુરા બીચ, માર્ગ ચલનન પાવતી. ચિતવની ચિતહી ચુરાવતી. હો ભરી હો ડરી હો નહીં કાઉં, લલિતા દ્રગન ચલાવતી. કુંભનદાસ પ્રભુ ગોવર્ધન ધર્યો, સો ક્યોં બતાવતી લાલ તેરી. પિતવની ચિતહી ચુરાવતી. એ પદ કુંભનદાસજીએ ગાયા. પછી ગુસાઈજીએ પોતે કહ્યું કે કુંભનદાસ, આ લીલા તમે સંભળાવી, પરંતુ અંતઃકરણ મન ક્યાં છે તે બતાવો. ત્યારે કુંભનદાસજીએ શ્રી ગુસાઈજીની આગળ આ પદ ગાયા. તોય મિલન કો
बहुत करते हैं तोय मिलन को बहुत करते हैं। मोहन लाल गोवर्धन दारी उत्तर मोही देऊ किनवामिनी का कहो बात तिहारी तोय मिलन को बहुत करते हैं तोय मिलन को बहुत करते हैं। देखी तू जो जरोखन के मग तन सोहत युमक की सारी तन मन बसीरी लाल गिरिधर के चितते टरतन तारी तोय मिलन क्यों बहुत करते हैं। कैरी सखी हो कि मग आऊं तू बताई दे ठोरे सुचारी। कुंभन दास प्रभु बैठे तहाँ देखियत हे जहाँ ऊंची चित्र सारी तोय मिलन को बहुत करते हैं। बीजू पद गायू। रसिकनी रस में रत गड़ी रसिकनी रस में रहत गढ़ी कनक बेली वृषभान नंदिनी श्याम तमाल चढ़ी रसिकनी रस में रहत गढ़ी। विहरत श्री गिरिधरन लाल संग कौन पाठ पढ़ी। कुंभन दास प्रभु गोवर्धन धर कुंभन दास प्रभु गोवर्धन धर रति रस केली बड़ी रसिकनी रस में रत गढ़ी। ये पद गायने कुंभनदासजी देह छोड़ी निकुंज લીલામાં પ્રાપ્ત થયા। પછી શ્રી ગુસાઈજી પોતે ગોપાલપુર પધાર્યા। ચતુર્ભુજ દાસ આદિ બધા પુત્રોએ કુંભનદાસજીનો સંસ્કાર કર્યો। તે કુંભનદાસજી લીલામાં અન્યોર પાસે ગામ છે ત્યાં દ્વાર ઉપર પ્રાપ્ત થયા। પછી શ્રી ગુસાઈજી ઉત્થાપનથી શયન પર્યંતની સેવા પહોંચ્યા, પરંતુ કોઈ વૈષ્ણવથી બોલ્યા નહીં, ઉદાસ રહ્યા। ત્યારે રામદાસજીએ શ્રી ગુસાઈજીને કહ્યું કે મહારાજ એમ કેમ છો? ત્યારે શ્રી ગુસાઈજી પોતે શ્રી મુક્તિ કહે કે આવા ભગવદીય અંતર્ધ્યાન થયા, હવે ભૂમિમાં ભક્તોનું તિરોધાન થયું। આ પ્રકારે શ્રી ગુસાઈજીએ પોતે શ્રી મુક્તિ કુંભનદાસજીની સરાહના કરી। એ કુંભનદાસજી શ્રી આચાર્યજીના એવા કૃપાપાત્ર ભગવદી હતા, જેમની ઉપર શ્રી ગુસાઈજી સદા પ્રસન્ન રહેતા। તેથી એમની વાર્તા 84। હવે શ્રી આચાર્યજી મહાપ્રભુના સેવક કૃષ્ણદાસ અધિકારી જે અષ્ટછાપમાં છે અને જેમના પદ ગાઈએ છીએ તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ। ભાવ પ્રકાશ। सो ये कृष्णदास जी लीला में ऋषभ सखा श्री ठाकुर जी के अंतरंग तिनको यह प्रागट्य है। सो दिन की लीला में तो ऋषभ सखा है और रात्रि की लीला में श्री ललिता जी अंतरंग सखी है। सो ललिता हूँ चारी रूप आपू तो मध्या और श्री गोवर्धननाथ जी श्री स्वामी जी की लीला निकुंज संबंधी अनुभव करें और श्री ललिता जी को दूसरो स्वरूप ऋषभ सखा होय के वन में संग जाए, दिवस की लीला रस को अनुभव करे और तीसरो स्वरूप दामोदर दास दर्शानी होय के श्री आचार्य जी के संग सदा रहते। 300 श्री आचार्य जी आपू दमला कहते। सो तो दामोदर दास जी की वार्ता में भाव विस्तार करी के कहो है और ललिता जी को चौथो स्वरूप कृष्णदास है। कृष्णदास
सो गोवर्धन धर के पास रही के अधिकार किए। सो श्री गिरिराज के 8 द्वार है, तामे बिलछू बरसाने सन्मुख द्वार एक बारी है। सो तो मार्ग होय के सो ता मार्ग होय के श्री गोवर्धननाथ जी राजकरण को पधारते। सो ता द्वार के मुखिया है। सो ये कृष्णदास गुजरात में एक चिलोत्रा गांव है, ता एक कुंबी के घर जन्मे। सो वह कुंबी वह गांव को मुखी हतो। सो वह गांव में हाकिमी करतो। जा समय कृष्णदास या कुंबी पटेल के घर जन्मे, सो ता समय या कुंबी ने अनेक पंडित ब्राह्मण गांव गांव में ते बुलाई के भेले करी उनसे पूछो, तो मेरे यह बेटा भयो है, सो या के सगरे लक्षण कहो और या बेटा की आरबल कहो, तो मैं वाको जन्म भरी में जीवे तहाँ ताई खर्ची देऊ। तब सगरे ब्राह्मण ने क्या कुंबी सो कहो, जो हमको चाहे तो कुछ दे चाहे मती दे, जो यह तेरो बेटा तो श्री भगवान को भक्त होएगो, जो कृष्णदास या को नाम होएगो, और यह तिहारे घर में न रहेगो। यह सुनी के वह पटेल कुंबी बहुत उदास भयो और दान पुण्य बहुत कियो और कृष्णदास नाम धर्यो। पाछे कृष्णदास 5 वर्ष के भये तभी ते भगवत वार्ता कथा में जाने लगे। तो माता पिता न जान दे तो रोवे, खान पान नहीं करे। तब माता पिता ने कही, जो या को जान देव, जो यह अभी ते वैरागी सो प्रीति करत है, सो यह वैरागी होएगो। जो मोसो ब्राह्मण ने आगे कहो तो तासो या बेटा में प्रीति करी मोह मती लगाओ, सो यह सबको दुख देगो। पाछे कृष्णदास जहाँ तहाँ कथा सुनते, ऐसे करत कृष्णदास बरस 12-13 के भये। तब एक बंजारा एक दिन गांव के बाहर आई के उतरो। सो किनारो माल सब चिलोतरा गांव में बेची के रुपया 14,000 कियो। सो रात्रि के चोर ने कृष्णदास के पिता के भेद में बंजारा के सब 14,000 रुपया लूटे। सो 14,000 में से 13,000 रुपया कृष्णदास के पिता ने राखे। सो यह बात कृष्णदास ने जानी। तब कृष्णदास ने अपने पिता से कहो, जो तुमने बुरो काम कियो है। क्यों? जो तुमने रुपया पराए बंजारा के लुटाई के लिए, सो तुम वाको दे डालोगे तब तिहारो कल्याण होएगो। तब पिता ने कृष्णदास को मारो और कहो, जो तू काहू के आगे मती कहियो, जो हम गांव के हाकिम हैं, सो हाकिम को यही काम है। तब कृष्णदास ने कहो, जो अब तुम खराब होगे, तो यह कही के चुप हो रहे। तब सवारो भयो। तब वह बंजारा चौतरा ऊपर रोवत आयो। सो आई के कृष्णदास के पिता सो कहो, जो हमको चोरन ने लूटियो है। तब कृष्णदास के पिता ने कहो, जो तू गांव में क्यों न रहो, जो अब हमसो का कहत है। सो ऐसे कही के वह हाकिम ने अपने मनुष्य सो कही, जो या बंजारा को गांव से बाहर काढ़ी देव, जो सवार ही रोवत आयो है। तब मनुष्य ने काढ़ी दियो। सगरी पूंजी गई। सो यह महाविलाप करे। सो कृष्णदास दूरी ते दौरी के वाके पास आए। तब कृष्णदास को दया आई गई। तब कृष्णदास मन में विचारे, जो पिता को बुरो होए तो सुखेन हो, परंतु या बंजारा परदेशी को भलो करनो। पाछे कृष्णदास वह बंजारा के पास आई के कहे, जो तू एकांत में चली के बैठ, तो मैं तो सो एक बात कहूँ। पाछे एकांत में बंजारा को ले जाए के कृष्णदास ने कहो, तो तेरो माल रुपया सब गयो। मेरे पिता यहाँ को हाकिम है, सो ताने चोरी कराई है। सो 1000 रुपया चोरन को दे के सगरो माल मेरे पिता ने राख्यो है। थासो या गांव में तेरी न चलेगी। थासो तू जाय के राजनगर राजा के यहाँ फरियाद करियो। सो मोकू तू साक्षी में बुलाई लीजियो, परंतु मेरे पिता के प्राण हु न जाए और चोरन के हु प्राण न जाए और तेरो भलो हो जाए, सो ऐसो तू करियो। सो या भांति राजा पास मोको बुलाइयो,
मैं सब बताई देऊंगो। तासो तेरो माल रुपया सब या भारती सो मिलेंगे। पाछे वह बंजारा राजनगर में आई के राजा के पास सब बात कही और कहो, जो पिता ने तो चोरी कराई और बेटा ने बतायो, परंतु कोई के प्राण न जाए और मेरी वस्तु मिले, ऐसो उपाय करो। तब राजा ने कहो, धन्य वह बेटा जो पिता की चोरी बताई, सो वाकू तो मैं राखूंगो। तो यह कही के 50 मनुष्य और सिपाही बुलाई के कहो, जो तुम चिलोत्रा में जाए के वहाँ के हाकिम को बेटा सहित पकड़ी लाओ। सो या भांति सो जाओ, जो कोई जाने नहीं। सो ये 50 मनुष्य आए, सो लगे रहे। सो एक दिन संध्या समय वह हाकिम घर के द्वार पर ठाड़ो હતો और वहाँ को बेटा उठाड़ो હતો। सो राजा के मनुष्य वह हाकिम को पकड़ी के राजनगर में लाए। तब राजा ने ऐसो पूछी, जो तू हाकिम होय परदेशी को लूटत है, जो या बंजारे को माल रुपया देऊ। तब वह हाकिम ने कही, जो तुम सो कोई ने झूठे ही लगाई होगी, मैं तो यह बात में जानत नहीं हूँ। तब वह राजा ने कहो, जो तेरा बेटा सौ खाई के कहे तो साचो। तब पिता ने कही कि जो बेटा कही दे तो साच है। तो राजा ने कृष्णदास से पूछी, जो तू साच बोलियो। तब कृष्णदास ने वाह राजा से कहो, जो जीव है तासो चूक्यो तो सही। 1000 रुपया चोरन को दिए और 13,000 रुपया मेरे पिता ने राखे हैं। तासो मैंने वही समय पिता को समझायो, परंतु मान्यो नहीं। सो ताको फल पायो, परंतु यासो माल रुपया ले लेऊ और यासो कछु कहो मती। तब कृष्णदास के पिता सो राजा ने कही, जो अजहू चेत नातर तेरे प्राण जाएंगे। तब कृष्णदास को पिता बोलो, जो काम तो बुरो भयो है, परंतु या बंजारा को मेरे संग करी देऊँ। सो या को सब रुपया घरते दे देऊंगो। तब राजा ने 200 मनुष्य संग करी के बंजारा को और कृष्णदास के पिता को घर पठायो। और कृष्णदास को वह राजा ने कहो, जो तुम मेरे पास रहो, जो तुम सत्यवादी हो। तब कृष्णदास कहे, जो मोको राखी के तुम कहा करोगे, मैं साच कहूँगो, सबको बुरो लगूंगो। तो आजू को समय तो ऐसो है, तासो मैं तो वैरागी होऊंगो, जो मैं पिता के काम को नहीं रहो। सो यह प्रकार वह राजा ने कृष्णदास के राखवे को बहुत जतन कियो, पर ये कृष्णदास रहे नहीं। पाछे पिता के संग घर आए। तब पिता ने चोरन को बुलाई के सब पुत्र के समाचार कहे, तो या पुत्र ने हमारी खराबी करी है, तासो 1000 रुपया लाओ, नातर तिहारे और हमारे प्राण जाएंगे। तब उन चोरन ने 1000 रुपया लाई दिए। सो 13,000 घर में सो लेके वह बंजारा को 14,000 रुपया दिए और माल लूटी को देके वह बंजारा को विदा कियो। ता पाछे वह राजा ने दूसरो हाकिम चिलोत्रा गाम में पठायो। तब कृष्णदास के पिता ने कहो, जो पुत्र तेरो ऐसो बुरो कर्म भयो, सो हाकिमी हो गई और आयो कर्यो द्रव्य हो गयो। तब कृष्णदास ने पिता से कही, जो पिता तेने ऐसो बुरो कर्म कियो हतो, जो येहू लोग जातो और परलोक बिगड़तो। जो जीव तो बच्यो, सो हाकिमी छूटी, सो आछो भयो। जो हाकिमी होती तो और पाप कमावते। तब पिता ने कहो, जो तू वा जन्म को फकीर है, तासो तेने हमको वो फकीर कियो है, अब तेरे मन में क्या है। तब कृष्णदास ने कही, जो अब तुम मोको घर में राखोगे तो फकीर होंगे, याते मोको विदाई करो। तब पिता ने कही, जो तू कछु खर्ची ले घर में ते कहूँ दूरी चलो जा, न तो को देखेंगे न दुख होएगो। तब कृष्णदास पिता को नमस्कार करी के उठी चले। पाछे मन में विचारे, जो व्रज होय सगरे तीरथ करनो। तब कछुक दिन में कृष्णदास श्री मथुरा जी में आई के विश्रांत घाट नहाई के व्रज में निकसे। तब फिरते फिरते श्री गोवर्धन आए। सो तहाँ सुनी, जो देव दमन को मंदिर बन्यो है, अब 2-4 दिन में विराज होंगे, तो व्रजवासिन को बड़ो आनंद होएगो। देव दमन जबते बाहिर प्रगटे, जो श्री गिरिराज गोवर्धन में है ते तबते
सबन को सुख दियो है और सबन के मनोरथ पूर्ण करत है। तब यह सुनी के कृष्णदास जी अपने मन में विचारे, जो मैं हूँ देव दमन को दर्शन करूं। सो तब आय के कृष्णदास ने देव दमन के दर्शन किए। सो श्री आचार्य जी आपू राजभोग आरती किए। सो दर्शन करत ही कृष्णदास को मन श्री गोवर्धन दर ने हरी लियो। सो कृष्णदास की ओर श्री गोवर्धन दर देखी रहे। पाचे श्री गोवर्धन नाथ जी श्री आचार्य जी महाप्रभु सो कहे, जो यह कृष्णदास आयो है सो बहुत दिन को बिछुड़ियो है, सो मैं यहाँ को देखत हो। तब कृष्णदास के पास आई के श्री आचार्य जी कहे, जो कृष्णदास तू आयो। तब कृष्णदास ने दंडवत करी के विनती कीनी, जो महाराज आपो की कृपा से आयो हूँ, तासो अब मोको शरण राखो। तब श्री आचार्य जी कहे, जो जाऊं बेगी नहीं आओ, जो तेरे सामे श्री गोवर्धन नाथ जी देखी रहे हैं, तासो बेगी आई जाओ। तब कृष्णदास दौरी के रुद्रकुंड में नहाए आए। पाछे कृष्णदास श्री आचार्य जी के पास मंदिर में आए। तब श्री आचार्य जी आपू कृष्णदास को श्री गोवर्धन नाथ जी के सान्निध्य बैठाई के नाम समर्पण कराए। सो कृष्णदास दैवी जीव है, सो तत्काल सगरी लीला को अनुभव भयो। सो ताही समय कृष्णदास ने यह कीर्तन गायो। सो पद वल्लभ पतित उद्धारण जानो, वल्लभ पतित उद्धारण जानो। शरणी लेत लीला दर्शावत, तापर ढरत गोवर्धन रानो, वल्लभ पतित उद्धारण जानो। साधन वृथा करत दिन खोवत, श्री वल्लभ को रूपन जानी। जाकी कृपा कटाक्ष सफल फल, कृष्णदास तीनों जन्मन माने, वल्लभ पतित उद्धारण जान। सो यह पद कृष्णदास ने गायो। सो सुनी के श्री आचार्य जी आपू बहुत प्रसन्न भये। ता पाछे श्री आचार्य जी आपू श्री गोवर्धन नाथ जी को अनुसर कराए। ता पाछे मंदिर सिद्ध भयो। सो तब सुंदर अक्षय तृतीया को दिन देखी के श्री गोवर्धन नाथ जी को नए मंदिर में पाठ बैठाए। तब पूरणमल के सब मनोरथ सिद्ध किए। तब श्री आचार्य जी आपू सदु पांडे को बुलाए के कहे, जो मंदिर तो बड़ो भयो, जो श्री गोवर्धन नाथ जी बिराजे, परंतु अब इनकी सेवा को मनुष्य ठीक करो चाहिए, ताते तुम सेवा करो। तब सदु पांडे ने विनती कीनी, जो महाराज हम तो ब्रजवासी हैं, जो आचार विचार सेवा की रीति कछु समुझत नहीं है और घर के अनेक काम है, तासो आपू आज्ञा देव तो राधा कुंड पर बंगाली रहत है, सो अष्ट प्रहर भजन करत है, तासो उनको राखे तो बुलाई लाऊं। तब श्री आचार्य जी आपू कहे, जो बुलाई लाओ। सो सदु पांडे बंगाली 20-25 बुलाई लाए। तब उनको रुद्रकुंड पर झोपड़ी बनाई देनी और श्री गोवर्धन नाथ जी की सेवा देनी और कृष्णदास को भेटिया किए, जो तुम परदेश से भेंट लाई के बंगाल इनको दीजो, सो या भांति सो सेवा करेंगे। यह प्रकार सब बंगाल इनको रीति भांति बताए के सेवा सौंपी और कृष्णदास परदेश से भेंट ले आते, सो बंगाल इनको देते। सो रामदास चौहान राजपूत जब नयो मंदिर बन्यो, तब देह छोड़ी के लीला में जाय के प्राप्त भय। तब सगरी सेवा
बंगाली करते। वार्ता प्रसंग 1। पाछे एक समय कृष्णदास श्री द्वारिका जी की ओर भेंट लेन गए सो श्री द्वारिका श्री रणछोड़ जी के दर्शन करी के वैष्णव सो भेंट लेके आवत हते। सो एक वैष्णव कृष्णदास के संग હતો। सो मार्ग में मीराबाई को गाम आयो। सो कृष्णदास जी मीराबाई के घर गए। तहाँ संत महंत अनेक स्वामी और मार्ग के बैठे थे। सो काहू को आए 10 दिन, काहू को आए 20 दिन भये थे, परंतु काहू की विदा न भई थी। भेंट के लिए बैठे थे। तो कृष्णदास तो आवत ही कहो जो मैं तो चलूंगो। तब मीराबाई ने कहो जो कछुक दिन कृपा करके रहो। तब कृष्णदास ने कही जो हमारे तो जहाँ हमारे वैष्णव श्री आचार्य जी के सेवक होएंगे सो तहाँ रहेंगे, और अन्य मार्गियों के पास हम नहीं रहते। तब मीराबाई 11 मोर श्रीनाथ जी की भेंट देने लागे। सो कृष्णदास नहीं लिए। और कृष्णदास ने मीराबाई से कहो जो तू आचार्य जी की सेवक नहीं है सो हम तेरी मोर हाथ से न छुएंगे। सो ऐसे कही के उठी चले। तब संघ के वैष्णव ने कृष्णदास को कही जो तुमने श्री गोवर्धन नाथ जी की भेंट क्यों खरीदी नहीं। तब कृष्णदास ने वह वैष्णव से कही जो भेंट की कहा है, जो बहुतेरी भेंट वैष्णव सो लाएंगे। श्री गोवर्धन नाथ जी के यहाँ कोई बात को टोटा नहीं है, परंतु सगरे मार्ग के स्वामी महंत इतने एक ठोरे कहाँ मिलते। तासो सबकी नाक नीची तो करे, जानेंगे जो हम भेंट के लिए इतने दिन से बैठे हैं और श्री आचार्य जी को एक सेवक शूद्र इतनी मोर भेंट न लेनी। सो जिनके सेवक ऐसे टेकी हैं तिनके गुरु की कहा बात होगी। सो ये सब या बाती सो जानेंगे और आपुन अन्य मार्गीय की भेंट काहे को ले। भाव प्रकाश साथ शिक्षा पत्र में कहो है तदीया नाम महद दुखम विजातीय न संगम। तदीय जो भगवदीय है तिनको और दुख कछु नहीं है। सो जैसो अन्य मार्गीय विजातीय के संग को दुख होए तासो श्री ठाकुर जी तो निभाए जो विजातीय सो बोलनो नहीं तब ही सुख है। और जो वार्ता करे तो रस को तिरोधान रसाभास निश्चय होए। तासो कृष्णदास जी मीराबाई के घर गए इतनो कहनो पड़ो। तासो मुख्य सिद्धांत यह जतायो जो स्वमार्गीय बिना कहूँ ते मिलनो नहीं और कदाचित मिलनो पड़े तो अपने धर्म को गोप्य राखे। सो श्री गुसाई जी आपू चतुश्लोकी में कहे हैं विजातीय जना कीर्णे निज धर्म से गोपनम देशे विधाय सततम श्रेयमित्येव मेमति। सो ऐसे देश में जाए जहाँ कोई वैष्णव नहीं होए, तहाँ अपने धर्म को प्रकट न करे तो अपने धर्म रहे। सो काहे थे जो लौकिक में पनारो है सो तासो नायो होई सो बची के चले। तासो उत्तम जन को सब प्रकार से बचनो पड़े। जैसे उत्तम सामग्री है ताको अनेक जतन सो बचावे तब श्री ठाकुर जी के भोग जोग रहे। तैसे ही वैष्णव धर्म है। तासो या धर्म की रक्षा राखे तो रहे। यह सिद्धांत प्रकट कियो। सो वे कृष्णदास ऐसे टेकी परम कृपा पात्र भगवती हते। वार्ता प्रसंग 2। और श्री गोवर्धन नाथ जी को श्रृंगार बंगाली करते। सो श्री आचार्य जी ने श्री गोवर्धन नाथ जी को मीना के सब आभरण समराई दिए हते और मोर पक्ष को मुकुट काचनी बागा सब बनवाई दिए थे। बंगाली श्री गोवर्धन नाथ जी की सेवा करते। जो भेंट श्री गोवर्धन नाथ जी के आवती सो बंगाली जोरी के सब अपने गुरु के यहाँ पठावन लागे। सो जब श्री आचार्य जी ने श्री गोवर्धन नाथ जी के मंदिर में कृष्णदास को अधिकारी किए तब कृष्णदास मथुरा आगरे से सामग्री लाई देते। भाव प्रकाश और एक अवधूत दास श्री आचार्य जी के सेवक हते। सो ब्रज में फिर्यो करते। सो वे बड़े कृपा पात्र भगवती हते। सो अड़िंग के वासी हते। सो अवधूत दास जी कुमारिका के जूथ में है। सो राज पंचाध्यायी में जब श्री ठाकुर जी प्रकट भये तब ये भक्त सगरे स्वरूप को दर्शन करी के नेत्र मुंदी के
योगी की नाई मगन हो भये। सो ये भक्त को प्रागट्य अवधूत दास जी को है। सो लीला में इनको नाम केतिनी है। सो अडिंग में एक सनोड़िया ब्राह्मण के घर जन्मे। जब ब्रज में अकाल पड़ो तब माँ बाप बनिया को बेटा देके आपू तो पूरब को गए। पाछे अवधूत दास बरस 15 के भये। तब बनिया को घर छोड़ी के मथुरा में आए के श्री आचार्य जी के दर्शन करी विनती की नहीं, महाराज मुँह को शरण लीजिए। तब श्री आचार्य जी आपू कहे जो हमारे संग श्री गोवर्धन को चलो, तो श्री नाथ जी के सानिध्य शरण लेंगे। तब अवधूत दास श्री आचार्य जी के संग श्री गिरिराज आए। पाछे श्री आचार्य जी आपू अवधूत दास ने कहे जो तुम गोविंद कुंड में नहाए लो। तब अवधूत दास गोविंद कुंड में नहाए आए। पाछे श्री आचार्य जी आपू गोविंद कुंड में स्नान करी के मंदिर में पधारे। आ समय श्री गोवर्धन दर को राजभोग आयो हतो। तब समय भये भोग सराय अवधूत दास को बुलाए के श्री गोवर्धन दर के सानिध्य बैठाए नाम निवेदन करवायो। तब अवधूत दास ने श्री आचार्य जी से विनती की नी जो महाराज मेरे मन में तो यह है जो मैं श्री गोवर्धन नाथ जी को हृदय में धरी के ब्रज में फिरो। तब श्री आचार्य जी आपू हाथ में जल लेके अवधूत दास के ऊपर छिड़के। तब अवधूत दास जी की अलौकिक देह हो गई। सो भूख प्यास कछु देहाध्यास बाधा नहीं करे। सो मानसी सेवा में मगन हो गए। पाछे श्री आचार्य जी ने राजभोग आरती कीनी। सो वे श्री गोवर्धन दर को स्वरूप अपने हृदय में नखते शिख पर्यंत धरी के ब्रज में सदा फिरते। सो स्वरूपा